સૃષ્ટિ ચક્રનું વિજ્ઞાન શું છે? શું આપણને એ સમજાઈ રહ્યું છે કે કુદરતનું દરેક તત્વ એકબીજાના ઉપર નિર્ભર છે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ સંસાર એક ચક્રની જેમ ચાલે છે, જેમાં અન્ન, વરસાદ અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે. શ્લોક છે: અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવઃ યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવઃ. અધ્યાય 3 શ્લોક 14 શ્રી કૃષ્ણ સમજાવે છે કે બધા જ પ્રાણીઓ અન્નમાંથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થાય છે. તો 3 ટૂંકી શિખામણ છે આની અંદર. 1. સપ્લાય ચેન, પુરવઠાની સાંકળ. વ્યવસાયમાં કોઈ પણ ઉત્પાદન અનેક તબક્કાઓમાંથી પસાર થતું હોય છે. આ શ્લોક આપણને શીખવે છે કે જો એક પણ કડી નબળી પડે તો આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. બીજી વાત, પર્યાવરણ અને એનું સંતુલન. આપણે કુદરતને જે આપીશું, યજ્ઞ કે કર્મ, તે જે વળતરના સ્વરૂપમાં પાછું મળવાનું છે. વ્યવસાયમાં પણ ગ્રાહક અને સમાજને જે આપશો તે જ નફા રૂપે પાછું આવવાનું છે. 3. કર્તવ્ય પાલન. જો દરેક વ્યક્તિ પોતાનું કામ યાને કે કર્મ પ્રામાણિકતાથી કરે છે તો જ આર્થિક અને સામાજિક ચક્ર બરાબર ચાલતું રહે છે. જો તમે પણ આ સૃષ્ટિ ચક્રના મહત્વને સમજ્યા હો તો કોમેન્ટ બોક્સમાં ચક્ર એવું લખી શકો છો. હવે કર્મની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને સર્વવ્યાપી પરમાત્મા હંમેશા યજ્ઞમાં કેવી રીતે પ્રતિષ્ઠિત થાય છે, શ્લોક 15 આપણે આ જાણીશું. નેક્સ્ટ એવું લખી શકો છો: